કમબેક તો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર કાલે મતદાન યોજાશે ત્યારે અમદાવાદના સીએન વિદ્યાલય શાળામાં ઈવીએમ મશીન ફાળવાયા હતા। અમદાવાદના 220 બૂથ માટે ઈવીએમ મશીન ફાળવાયા હતા। તેની સાથે જ મશીનરીનો પણ સ્ટેશનરીનો સામાન પણ આપવામાં આવ્યો હતો। તો આવતીકાલના મતદાન માટેની સામગ્રી લેવા માટે ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ આવ્યા હતા અને સાધન સામગ્રી લઈને રવાના થયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। લોકસભા ચૂંટણીને લઈને આવતીકાલે મતદાન છે ને મતદાનની પહેલાના 24 કલાક પહેલા જે ઈવીએમ મશીન જે છે જે મતદાન મથકમાં રાખવાના છે તે અલગ અલગ વિધાનસભાના સ્ટ્રોંગ રૂમ પરથી મતદાન મથકે મોકલવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો છે આંબાવાડી વિસ્તારમાં સીએન વિદ્યાલય ખાતેના કે જ્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો હતો। એલએસપી જે વિધાનસભા જે છે ત્યાંના કે જ્યાં આ ઈવીએમ મશીનો જે છે વીવીપેટ જે છે બીયુ મશીન જે છે તે રાખવામાં આવ્યા હતા। સાથે સ્ટેશનરીની વસ્તુઓ પણ જે છે તે અહીંયા આપવામાં આવી છે। એટલે કે જે મતદાનની પ્રક્રિયા જે છે તે છેલ્લી ઘડીની અહીંયા ચાલી રહી છે અને આ તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારથી મતદારો જે છે તે મતદાન કરી શકશે। અને એલસીબીમાં જે પ્રકારે આ વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રકારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવતા જે વિધાનસભા જે છે તેની અંદર સ્ટ્રોંગ રૂમ જે બનાવવામાં આવ્યા છે ત્યાંથી આ પ્રકારે ઈવીએમ ડિસ્પેચની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આ રીતે પ્રિસાઇડિંગ ઓફિસર જે છે તેઓ અહીંયાથી આ મશીન કલેક્ટ કરીને પોતાના બૂથ ઉપર લઈ જઈ રહ્યા છે। આદર્શ બૂથ હોય, યુથ બૂથ હોય, સખી બૂથ હોય કે પછી ઇકો ફ્રેન્ડલી બૂથ હોય, તમામ જગ્યા ઉપર આ મતદાન મથક ઉપર આ મશીનો લઈ જવામાં આવશે, સ્ટેશનરીની વસ્તુ લઈ જવામાં આવશે અને તેની તૈયારીઓ પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારથી આ મતદાન પ્રક્રિયા શરૂ થશે। પરંતુ તેની પહેલાના આ દ્રશ્યો, તેની પહેલાની આ વ્યવસ્થા કે જ્યાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।